નમસ્કાર મિત્રો, તમારું બીજા લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.1ની અંદર ભવ્ય સ્વાગત છે. આપણે સમાંતર શ્રેણીમાં છેલ્લા લેક્ચરની અંદર બધી બેઝિક માહિતી તમને આપેલી અને એના ઉપરના 4 દાખલાઓ છે એ પણ આપણે ગણ્યા હતા. હવે સહેલા દાખલાઓ જે આવે છે એની આપણે પ્રેક્ટિસ કરી લઈએ. તો એની અંદર દાખલા નંબર 2 છે, તમે ટેક્સ્ટબુકની અંદર જોઈ શકો છો. તો દાખલા નંબર 2ની અંદર શું આપ્યું છે મિત્રો? તો દાખલા નંબર 2 એની અંદર પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડી ના મૂલ્યો આપેલા છે. તો શ્રેણીના પ્રથમ 4 પદો શોધો. એટલે 4 પદો છે અહીંયા શોધવાના છે. ટોટલ અહીંયા આગળ 5 દાખલાઓ છે મિત્રો આપેલા છે. તો 5 દાખલાઓની અંદરથી હું 3 દાખલાઓ છે તમને ગણાવું છું. દાખલા નંબર 2નો બીજો દાખલો, દાખલા નંબર 2નો બીજો દાખલો છે એ આપણે જોઈએ. એની અંદર એ બરાબર કેટલા આપેલા છે? તો -2 આપેલા છે અને ડી બરાબર 0 આપેલા છે. શું આપ્યું છે મિત્રો? એ આપેલો છે અને ડી આપેલો છે. ઓકે, હવે એ બરાબર -2, ડી બરાબર 0 આપેલા છે. શોધવાનું શું છે? તો પ્રથમ 4 પદ. તો તમે મિત્રો જાણો છો કે પ્રથમ પદ જેને આપણે A1 કહીએ છીએ, A1 અને A બંને સરખા જ હોય. પ્રથમ પદ અહીંયા આગળ આપેલું છે -2. પછી આપણે બીજું પદ શોધવું છે. તો બીજું પદ હોય એને આપણે સંકેતમાં કેવી રીતે દર્શાવાય? A2. પહેલા પદને A પણ કહેવાય, A1 પણ કહેવાય. બીજું પદ હોય એને A2 કહેવાય. તો A2 ઇઝ ઇક્વલ ટુ, તો બીજું પદ કેવી રીતે મળે? તો બીજું પદ શોધવા માટે પહેલા પદમાં, એટલે પહેલું પદ એટલે A1, A1માં તમે D ઉમેરી દો. એટલે ડિફરન્સ છે પહેલા પદની અંદર ઉમેરી દો એટલે બીજું પદ મળે. તો બીજું પદ બરાબર પહેલું પદ એટલે -2 હતું અને ડી બરાબર 0 આપેલા છે. એટલે અહીં આગળ -2 બીજું પદ મળ્યું. ચલો એ જ રીતે ચર્ચા કરીએ. ત્રીજું પદ જેને સંકેતમાં દર્શાવાય A3. ત્રીજું પદ એટલે બીજું પદ વત્તા ડી. બીજું પદ એટલે શું આપેલું છે અહીંયા આગળ? -2 આગળ આપણે શોધ્યા અને ડી પાછો 0 જ આપેલો છે. એટલે આનો પણ આન્સર કેટલો મળ્યો? -2 મળ્યો. ચોથું પદ જેને આપણે સંકેતમાં A4 કહેવાય. A4 એટલે ત્રીજું પદ હોય એની અંદર ડી ઉમેરી દેવાનો. ત્રીજું પદ મિત્રો આપણે આગળ શોધ્યું, કેટલું મળ્યું? -2. ડી એટલે 0 આપેલા જ છે. એટલે આનો પણ આન્સર -2 મળ્યો. તો અહીંયા આગળ શું શોધવાનું હતું? પ્રથમ 4 પદ. તો ધેરફોર માગેલા પદો, એટલે કે 4 પદ માગેલા છે. તો માગેલા પદો એટલે કે 4 પદો કયા કયા? તો પહેલું પદ પણ -2 અલ્પવિરામ, બીજું પદ -2 અલ્પવિરામ, ત્રીજું પદ અલ્પવિરામ, ચોથું પદ. તો આપણે 4 પદ માગ્યા હતા, 4 પદ છે આપણે શોધી નાખ્યા. ચલો એ જ રીતે મિત્રો આપણે દાખલા નંબર 4 છે એ જોઈએ. દાખલા નંબર 4ની અંદર શું આપેલું છે? તો દાખલા નંબર 4ની અંદર મિત્રો પહેલાં પ્રશ્ન છે સમજીએ. 4ની અંદર એ બરાબર કેટલા આપેલા છે? તો -1 આપેલા છે અને ડી બરાબર 1/2 આપેલા છે. હમણાં આપણે સમજ્યા એ પ્રમાણે તો પહેલું પદ, પ્રથમ પદ જેને આપણે સંકેતમાં A1 કહીએ છીએ, A1ને A તરીકે પણ જાણીએ છીએ અને એ ઓલરેડી આપેલા છે -1. એ જ રીતે બીજું પદ હવે આપણે શોધીશું. તો મેં કીધું એ પ્રમાણે બીજું પદ એટલે A2 કહેવાય. તો પહેલા પદની અંદર તમે ડી ઉમેરી દો. તો પહેલું પદ એટલે કેટલું મળ્યું મિત્રો? -1 આપેલું જ છે અને ડી છે એ 1/2 આપેલા છે.
હવે આનું સાદુરૂપ તમે કેવી રીતે આપશો મિત્રો? તો 2 છે એ લસા થાય, આ 2 છે એ -1ની જોડે ગુણાય તો 2 એકા 2 -2 અને +1 એટલે શું જવાબ મળ્યો? તો ઉપર -1 વધ્યા, નીચે 2 વધ્યા. ચલો એ જ રીતે એનું ત્રીજું પદ આપણે શોધીશું. તો ત્રીજું પદ જેને આપણે A3 કહીએ, A3 એટલે શું? તો બીજું પદ છે એની અંદર ડી ઉમેરવાથી ત્રીજું પદ મળે. હવે બીજું પદ શું આપણે શોધ્યું? તો -1/2 છે એ આપણે શોધ્યા. અહીંયા આગળ તમે જોઈ શકો છો. તો -1/2 ડી આપેલા છે 1/2. તો -1/2 ડી એટલે 1/2, માઇનસ પ્લસ નીકળી જાય, આન્સર એનો કેટલો મળે? 0 મળે. સરસ. હવે આપણે ચોથું પદ છે એ પણ શોધી નાખીએ. તો ચોથું પદ સંકેતમાં A4, A4 એટલે ત્રીજું પદ, એની અંદર ડી ઉમેરવાથી મળે. ત્રીજું પદ એટલે શું મળ્યું? તો ત્રીજું પદ છે 0 શોધ્યું અને ડી તો 1/2 આપેલા જ હતા. તો ઇઝ ઇક્વલ ટુ 0 + 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/2. તો આ રીતે મિત્રો આપણે ટોટલ 4 પદો શોધવાના હતા, એ આપણે 4 પદો છે એ શોધી નાખ્યા. તો ધેરફોર લખીશું કે માગેલા 4 પદ, માગેલા પદો કયા કયા પદો? તો પહેલું પદ કેટલું મળ્યું મિત્રો? -1. પહેલું પદ -1, બીજું પદ A2 -1/2, વચ્ચે અલ્પવિરામ, -1/2 અલ્પવિરામ, ત્રીજું પદ 0, ચોથું પદ 1/2. ઓકે. એટલે સહેલા દાખલા છે મિત્રો. અહીંયા આગળ સમજો. હવે 5મા નંબરનો દાખલો છે, એમાં શું કહે છે? તો દાખલા નંબર 5, જેની અંદર તમને પ્રશ્ન શું આપેલો છે? તો A ઇઝ ઇક્વલ ટુ શું આપેલા છે? -1.25. એની કિંમત આપેલી છે -1.25 અને ડીની પણ કિંમત આપેલી છે, ડી બરાબર -0.25. ચલો સરસ. હવે આપણે પહેલું પદ શોધવું છે. તો પહેલું પદ એટલે શું કહીશું મિત્રો? આપણે પ્રથમ પદ જેને સંકેતમાં A1, A1ને આપણે A પણ કહીએ છીએ અને એ આપેલા જ છે. તો કેટલા? -1.25. એના પછી બીજું પદ આપણે શોધીશું. તો બીજું પદ છે એને મિત્રો શું કહેવાય? A2 કહેવાય. A2 કેવી રીતે મળે? તો પહેલા પદમાં ડી ઉમેરવાથી. હવે પહેલું પદ શું હતું? તો -1.25, -1.25 આ પહેલું પદ અને પ્લસ ડી. તો પ્લસ ડી એટલે -0.25. ચલો મિત્રો, સાદુરૂપ તમને આવડતું જશે આનું. તો -1.25 પ્લસ કૌંસમાં હતા -0.25, તો પ્લસ માઇનસ માઇનસ થાય એટલે -1.25 અને -0.25 એટલે -1.50. આ એનો સરવાળો થશે. ઓકે, સમજી ગયા? ચલો એના પછી આગળ વધીએ. હજુ પણ આપણે ત્રીજું પદ શોધવાનું હવે આપણે આવશે. તો ત્રીજું પદ જેને આપણે A3 કહીશું. A3 એટલે બીજું પદ પ્લસ ડી. ચલો બીજું પદ શું આપેલું છે મિત્રો? જુઓ તો બીજું પદ આપણે શોધ્યું -1.50. તો -1.50 પ્લસ ડી એટલે -0.25, -0.25 પ્લસ માઇનસ માઇનસ 1.50માં 0.25 છે ઉમેર દો એટલે કેટલા થાય? -1.75. ચલો હવે ચોથું પદ છે એ પણ શોધવાનું રહ્યું. તો ચોથું પદ જેને આપણે કહીશું A4. A4 એટલે ત્રીજું પદ અને પ્લસ ડી.
ચલો ત્રીજું પદ એટલે -1.75 -1.75 અને પ્લસ ડી ડી એટલે -0.25 -0.25. ચલો હવે -1.75 પ્લસ માઇનસ માઇનસ થાય 0.25 એટલે માઇનસ ઉમેરતા શું થશે -2.0 થશે મિત્રો. આ બંનેનો સરવાળો 1.75 અને 0.25 આ બંનેનો સરવાળો -2 થાય. તો આ રીતે માગેલા પદો અહીંયા આગળ આન્સર મળ્યો મિત્રો. કયો આન્સર મળ્યો? પ્રથમ પદ -1.25 મળ્યું. બીજું પદ -1.50. ત્રીજું પદ મિત્રો -1.75 અને ચોથું પદ એટલે -2.0 એટલે આપણે -2 વડે દર્શાવીશું. તમે સમજી ગયા છો મિત્રો દાખલા નંબર 2 છે કેવી રીતે ગણી શકાય. એના પછી આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 3. બહુ જ સરળ દાખલાઓ છે મિત્રો. તમે અહીંયા આગળ ફટાફટ છે દાખલાઓ છે ગણી શકશો. ચલો આપણે શરૂ કરીએ દાખલા નંબર 3. પહેલાં પ્રશ્ન શું આપેલો છે મિત્રો એ સમજીએ આપણે અહીંયા આગળ. તો દાખલા નંબર 3ની અંદર શું આપેલું છે પહેલાં એ સમજો કે આપેલી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. પ્રથમ પદ શોધવાનું અને સામાન્ય તફાવત શોધવાનું છે. તો આની અંદર પણ આપણે ટોટલ 4 દાખલાઓ આપેલા છે. 4 દાખલાઓની અંદરથી આપણે બીજો, ત્રીજો અને ચોથો દાખલો છે ગણીશું. પહેલો દાખલો છે તમે જાતે ગણજો. તો દાખલા નંબર 3નો બીજો દાખલો, એની અંદર સમાંતર શ્રેણી આપેલી છે -5, -1, પછી 3 અને 7. આ રીતે સમાંતર શ્રેણી આપેલી છે. પાછળ આ રીતે અપ ટુ એટલે ડોટ કરેલા હોય એટલે આ અનંત સમાંતર શ્રેણી કહેવાય. હવે આનો આન્સર છે આપણે કેવી રીતે આપીશું. તો પ્રશ્ન અહીંયા આગળ હતો કે પ્રથમ પદ કયું. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે પ્રથમ પદ એનું એ કહેવાય અને પ્રથમ પદ છે શું મિત્રો આપેલું છે -5 આપેલું છે. ઓકે. અને પછી સામાન્ય તફાવત જેને સંકેતમાં ડિફરન્સ ડી કહેવાય. ડી એટલે A2 - A1 એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, અથવા ત્રીજામાંથી બીજું બાદ કરો, અથવા ચોથામાંથી ત્રીજું બાદ કરો. તો આપણને સામાન્ય તફાવત દરેક વખતે સમાન જ મળશે મિત્રો. હવે જુઓ તો બીજું પદ અહીંયા આગળ આપેલું હતું -1, એમાંથી બાદ કરવાના શું? તો પહેલું પદ એટલે -5. સાદુરૂપ તમે જાણો છો તો -1 કૌંસ છોડ દો, માઇનસ માઇનસ +5 થઈ જાય. તો -1 +5, 5માંથી 1 જાય 4, મોટી સંખ્યાનું ચિહ્ન. તો આ રીતે આપણે 2 જવાબ શોધવાના કીધા હતા કે પ્રથમ પદ કયું થાય અને એનો સામાન્ય તફાવત કેટલો થાય. હવે મિત્રો આપણે ત્રીજા નંબરનો દાખલો છે એ જોઈ લઈએ. તો ત્રીજા નંબરના દાખલાની અંદર શું પ્રશ્ન આપેલો છે? તો પહેલાં પ્રશ્ન જોઈએ તો ત્રીજા નંબરની અંદર આપેલું છે 1/3 પહેલું પદ, બીજું પદ 5/3, ત્રીજું પદ આપેલું છે 9/3 અને છેલ્લું 13/3. તો આ રીતે અનંત સમાંતર શ્રેણી આપેલી છે. બહુ સરળ દાખલો છે. પ્રથમ પદ કયું થાય મિત્રો? તો પ્રથમ પદ જેને આપણે એ કહીએ છીએ અને એ આપેલા છે 1/3 અને સામાન્ય તફાવત એટલે કે તફાવત જેને આપણે ડી કહીએ છીએ. ડી એટલે બીજું પદ માઇનસ પહેલું પદ. તો બરાબર 3 લસા સરખો છે તો 5 - 1 એટલે 4/3. આ એનો ફાઇનલ જવાબ મળ્યો. ઓકે. તો
તો આ રીતે આપણે ત્રીજો દાખલો પણ પૂરો કર્યો. ચલો ચોથા દાખલાની અંદર શું કીધું છે સમજી લઈએ પ્રશ્ન અહીં આગળ. તો 0.6, 0.6, પછી 1.7 આપેલું છે, 2.8 અને 3.9 આ આપણે પ્રશ્ન આપેલો છે. ચલો હવે આની અંદર પણ આપણે પ્રથમ પદ શું થશે, ચલો પ્રથમ પદની ચર્ચા કરીએ. તો પ્રથમ પદ શું આપેલું છે, તો 0.6 અને તફાવત એટલે a2 માઇનસ a1, a2 એટલે 1.7, a1 એટલે 0.6. મિત્રો બાદબાકીમાં ધ્યાન રાખવાનું, પોઈન્ટના નીચે પોઈન્ટ, 7 માઇનસ 6 એટલે 1 અને 1 માઇનસ 0 એટલે 1, તો 1.1 આ એનો સામાન્ય તફાવત મળે. તો આ રીતે મિત્રો આપણે દાખલા નંબર 4 છે એ પૂર્ણ કર્યો. હવે દાખલા નંબર 3 પૂર્ણ કર્યો. 3નો ચોથો દાખલો આપણે પૂર્ણ કર્યો. હવે દાખલા નંબર 4 જેની અંદર શું આપેલું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે, તો આપણે શું ચેક કરવાનું કે જે શ્રેણીના ક્રમિક પદોનો તફાવત સમાન હોય એ શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય. તો સમાંતર શ્રેણી માટે તમારે શું કરવાનું, તો a2 માઇનસ a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. એ જ રીતે a3 માઇનસ a2 એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો. અને જો જવાબ સરખો મળતો હોય તો એ સમાંતર શ્રેણી છે કહી શકાય. આગળ પ્રશ્ન આપેલો છે, જો તે સમાંતર શ્રેણી બનાવે તો, સમાંતર શ્રેણી બને તો જ આગળ વધવાનું. સામાન્ય તફાવત d જે આપણે શોધી જ નાખવાના છીએ અને પછીના 3 પદ લખો. એટલે આપેલા જે પદો હોય એના પછીના 3 પદો છે એ આપણે શોધવાના થશે. તો આપણે શરૂ કરીએ છીએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 ટોટલ 15 ક્વેશ્ચન અહીંયા આગળ આપેલા છે. 4નો દાખલા નંબર 1 શરૂ કરીએ. શું આપેલું છે મિત્રો અહીંયા આગળ પ્રશ્ન સમજો. તો આપેલું છે 2, 4, 8, 16, 2, 4, 8, 16. તો આ પ્રકારની એક અનંત શ્રેણી આપેલી છે જેને સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવું છે. એટલે આપણે મિત્રો શું કરવાનું, તો a2 માઇનસ a1 આપણે પહેલાં શોધીશું. એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ, બીજું પદ એટલે 4 આપેલું છે, પહેલું પદ એટલે 2, 4માંથી 2 જાય એટલે 2. એ જ રીતે આપણે શોધીએ ત્રીજું પદ માઇનસ બીજું પદ, ત્રીજું પદ એટલે 8, 8માંથી બીજું પદ 4 બાદ કરો એટલે મિત્રો કેટલા મળે, 4 મળે. તો બીજું માઇનસ પહેલું, ત્રીજું માઇનસ બીજું, બંનેના આન્સર સમાન થતા નથી. તો ધેરફોર લખી શકાય કે a2 માઇનસ a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2. તો ધેરફોર આપેલી શ્રેણી શું નથી, તો સમાંતર શ્રેણી નથી. આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો તમે સમજી ગયા હશો કે હવે આપણે આગળના 3 પદ છે શોધવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, કારણ કે સમાંતર શ્રેણી હોય જ નહીં. તો આગળના 3 પદ છે શોધવાની કોઈ જરૂરિયાત નથી. ઓકે. એના પછી આપણે બીજા નંબરનો દાખલો છે એ પણ જોઈ લઈએ. આપણે પહેલો દાખલો છે પૂર્ણ કરી દીધો. બીજા દાખલાની અંદર મિત્રો શ્રેણી શું આપેલી છે, તો 2, પછી 5/2, 3 અને 7/2 આ આપણને શ્રેણી આપેલી છે. ઓકે. હવે આનો આન્સર છે કેવી રીતે શોધીશું, તો પહેલાં આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરીએ. એટલે a2 માઇનસ a1
A2 એટલે 5/2, A1 એટલે 2, લસા લેતા આવડી જાય 5/2, 2 લસા 2 છે 2ની જોડે ગુણાય તો 5 - 2 દુ 4 અને ભાગાકારમાં 2, 5માંથી 4 જાય તો 1, 1 ભાગાકારમાં 2. એ જ રીતે આપણે શોધીશું ત્રીજું પદ માઇનસ બીજું પદ. ત્રીજું પદ એટલે મિત્રો શું આપેલું છે 3, બીજું પદ એટલે 5/2. આમાં પણ 2 લસા થાય, 2 તરી 6, 6માંથી 5 જાય એટલે 1/2. આમાં પણ જવાબ આવ્યો. તો અહીંયા આગળ મિત્રો શું થયું તો A2 માઇનસ A1 ઇક્વલ ટુ A3 માઇનસ A2. તો આપેલી શ્રેણીના ક્રમિક પદોનો તફાવત કેવો મળ્યો તો સમાન મળ્યો. તો ધેરફોર આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલી શ્રેણી શું છે? સમાંતર શ્રેણી છે. હવે મિત્રો આપણે શું કરવાનું છે તો ટોટલ 4 પદો આપેલા હતા, 1, 2, 3 અને 4. તો 4 પદો આપેલા છે. 4 પદ પછીના ટોટલ 3 પદો કયા થાય એ આપણે શોધવાના થશે. તો 3 પદો એના પછીના અહીંયા તમે જોઈ શકો છો કે ચોથું પદ જે છે એ આપેલું છે. એટલે આપણે 5મું પદ પછીના 3 પદો એટલે કે 5મું, 6ઠ્ઠું અને 7મું પદ આપણે શોધવાનું. તો 5મું પદ જેને કહેવાય A5. A5 શોધવા શું કરવાનું તો ચોથા પદની અંદર ડી ઉમેરી દો. હવે મિત્રો અહીંયા આગળ તમે આગળના દાખલાની અંદર જુઓ કે ડી એટલે ડિફરન્સ. ડિફરન્સ અહીંયા આગળ કેટલો મળ્યો A2 માઇનસ A1નો જવાબ મળ્યો 1/2. એ જ રીતે A3 માઇનસ A2નો પણ જવાબ 1/2. એટલે ડિફરન્સ જે હતો, જે તફાવત જે હતો એ કેટલો મળ્યો તો તફાવત આપણે શોધવાનો કીધો હતો અને તફાવત છે 1/2 મળે છે. એટલે તફાવત D ઇઝ ઇક્વલ ટુ 1/2. તફાવત શોધી નાખ્યો. પછી આપણે શોધવાનું હતું 5મું પદ. તો 5મું પદ છે એ ચોથા પદની અંદર ડી ઉમેરવાથી મળે. ચલો હવે ચોથું પદ એટલે શું તો ચોથું પદ અહીંયા આગળ આપેલું છે. ચોથું પદ 7/2 અને મિત્રો ડી કેટલો મળ્યો તો 1/2. તો 7/2 એની અંદર ડી ઉમેર્યો. ડી અગાઉ આપણે સમજાવ્યો મેં તમને કે 1/2 મળે. તો અહીંયા લસા સરખો હોય તો અંશનો સરવાળો કરવાનો થાય. 7 + 1 8 થાય. 8 ભાગાકારમાં 2 એટલે આ તો સરળ સાદુરૂપ હતું. એનો જવાબ 4 મળે. એ જ રીતે છઠ્ઠું પદ જેને A6 કહેવાય. છઠ્ઠું પદ એટલે 5મું પદ વત્તા ડી. 5મું પદ શું મળ્યું તો અગાઉ આપણે 4 શોધ્યા અને ડી એટલે 1/2. 2 લસા લઈ લો. 2 ચોક 8 ને 1 9. 9 ભાગાકારમાં 2. એ જ રીતે આપણે શોધવાનું છે 7મું પદ. 7મું પદ એટલે A7 કહેવાય. 7મું પદ એટલે છઠ્ઠું પદ જે હતું A6 એની અંદર ડી ઉમેરી દો તો 9/2. છઠ્ઠું પદ આપણે શોધ્યું. ડી એટલે 1/2 અને 2 લસા સરખો અંશનો સરવાળો 9 ને 1 10. 10 ને 2 વડે ભાગો તો 5 જવાબ મળે. તો આ રીતે આપણે પાછળના 3 પદો પણ આપણે શોધવાના હતા એ શોધી નાખ્યા. હવે એના પછીનો જે છે એ આપણે દાખલો જોઈએ. તો તમે સમજી ગયા હશો આટલા દાખલામાં. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. પોઈન્ટની અંદર આપેલા છે. તો દાખલા નંબર 3ની અંદર શું આપેલું છે? દાખલા નંબર 3માં -1.2 અલ્પવિરામ, -3.2 અલ્પવિરામ, -5.2 અને -7.2 અનંત સમાંતર શ્રેણી આપેલી છે. ચલો હવે આપણે અહીંયા આગળ પહેલાં તો સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરીએ. તો A2 માઇનસ A1, A2 એટલે -1.2
માઇનસ A2 એટલે -3.2, તો -3.2 લખ્યા, -3.2 માઇનસ A1 એટલે -1.2. હવે -3.2 એમના એમ જ, માઇનસ માઇનસ પ્લસ 1.2. ચલો સરસ બાદબાકી કરી દો. -3.2 પ્લસ 1.2, વિરોધી ચિહ્નો શું કરવાનો? બાદબાકી કરવાની અહીંયા આગળ. તો 2માંથી 2 જાય તો 0, 3માંથી 1 જાય તો 2, 2.0, મોટી સંખ્યાનું ચિહ્ન -2.0 એટલે -2 કહી શકાય. ચલો એ જ રીતે ત્રીજું પદ માઇનસ બીજું પદ. અહીંયા આગળ ત્રીજું પદ શું મિત્રો આપેલું છે? તો -5.2 માઇનસ બીજું પદ એટલે -3.2. હવે -5.2 માઇનસ માઇનસ પ્લસ 3.2. બાદબાકી કરી દો મિત્રો. 2માંથી 2 જાય 0, -5 પ્લસ 3 -2. તો બંનેનો આન્સર છે સરખો મળ્યો. તો ધેરફોર આપણે લખી શકાય કે A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ A2. ધેરફોર આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે એવું કહી શકાય. આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે એવું તમે કહી શકો. હવે આપણે એના પછીના જે ટોટલ 4 પદો આપેલા છે, 4 પદ પછી 5મું, 6ઠ્ઠું અને 7મું પદ એ આપણે શોધવાનું છે. ચલો આપણે 5મું પદ એટલે ચોથું પદ, એની અંદર ડી ઉમેરો. 5મું પદ બરાબર ચોથું પદ પ્લસ ડી. અહીં આગળ ડી મળ્યો, કેટલો મળ્યો? ડી બરાબર બંનેમાં -2 મળે છે એટલે ડી બરાબર -2. તો ડી પણ આપણે અહીં આગળ બોક્સની અંદર ફિટ કરી દઈએ, દેખાય એ રીતે. ચલો હવે 5મું બરાબર ચોથું વત્તા ડી. ચોથું પદ મિત્રો અંદર આપેલું છે -7.2, -7.2 પ્લસ ડી, ડી એટલે -2. તો અહીંયા પ્લસ માઇનસ -2 થશે. તો -7.2 અને -2 7 ને 2 9 થાય. બંનેના સમાન ચિહ્નો એટલે -9.2 થશે. ઓકે. એના પછી છઠ્ઠું પદ, 5મા પદની અંદર ડી ઉમેરવાથી મળે. 5મું પદ એટલે -9.2 પ્લસ માઇનસ માઇનસ થશે અને ડી -2 આપેલા હતા. તો 9 અને 2 11 એટલે -11.2. એ જ રીતે 7મું પદ, છઠ્ઠાની અંદર ડી ઉમેરવાથી મળે. છઠ્ઠું એટલે -11.2 અને ડી હતા -2. 11 અને 2 13 થાય એટલે -13.2. આ એના માગેલા 3 પદો આપેલું બીજું અને આ ત્રીજું. આમ આપણે ટોટલ 3 પદો પણ શોધી નાખ્યા. તમે સમજી ગયા હશો. હવે દાખલા નંબર 4 છે, તમારે જાતે ગણવાનો રહેશે મિત્રો. આગળ વધીએ. દાખલા નંબર 5. તો દાખલા નંબર 5ની અંદર પહેલાં પ્રશ્ન છે એ લખી દઈએ. પહેલું પદ 3 આપેલું છે, અલ્પવિરામ. બીજું પદ 3 પ્લસ √2 એવું આપેલું છે. ત્રીજું પદ 3 પ્લસ 2 √2 અલ્પવિરામ 3 પ્લસ 3 √2. આ રીતે અનંત સમાંતર શ્રેણી આપેલી છે. ચલો આપણે પહેલાં એનો આન્સર કયો લાવવાનો છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો આપણે પહેલાં તો A2 માઇનસ A1 શોધીશું. A2 મિત્રો 3 પ્લસ √2, આ બીજું પદ આપેલું હતું. એમાંથી પહેલું પદ એટલે કે 3 છે એ બાદ કરવાના. અહીંયા 3 પ્લસ અને માઇનસ છે નીકળી જાય એટલે વર્ગમૂળમાં 2 વધે.
એ જ રીતે ત્રીજું પદ હોય એમાંથી બીજું પદ પણ બાદ કરીએ. ત્રીજું પદ એટલે 3 + 2√2, 3 + 2√2, એમાંથી બીજું પદ એટલે કૌંસમાં જ લખવાનું 3 + √2, 3 + √2. ચલો આપણે અહીંયા આગળ કૌંસ છોડી દઈએ તો 3 + 2 વર્ગમૂળમાં 2 વચ્ચે માઇનસ છે અંદર દાખલ કરી દો તો -3 - વર્ગમૂળમાં 2. અહીંયા +3 અને -3 છે નીકળી જાય છે અને 2 વર્ગમૂળ 2માંથી 1 વર્ગમૂળ 2 છે એ બાદ થાય એટલે ફક્ત એક જ વર્ગમૂળ 2 વધે. મતલબ કે અહીંયા a2 - a1નો આન્સર અને a3 - a2નો આન્સર બંને આન્સર છે એ સમાન થયા. તો બંને આન્સર સમાન થાય એટલે આપણે કીધેલું છે કે શું કરવાનું, તો આપણે લખી શકાય કે therefore a2 - a1 is equal to a3 - a2 હોવાથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે એવું આપણે કહી શકાય. તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. તો મિત્રો તમે દાખલા નંબર 5 છે એની અંદર સમાંતર શ્રેણી છે એવું જો કહેતા હોય તો એના પછીના આપણે પદો એટલે કે ધારો કે જો 5મું પદ શોધવું હોય તો 5મું પદ એટલે ચોથું પદ હોય એની અંદર ડી ઉમેરવો પડે. ચોથું પદ શું હતું મિત્રો? અહીંયા આગળ 3 + 3√2 અને ડી અહીંયા આગળ કેટલો મળ્યો મિત્રો? એને આપણે બોક્સમાં લખી પણ દઈએ કે ડી બરાબર કેટલો મળ્યો? તો ડી બરાબર √2. આ આપણે આન્સર પણ લખી દીધો. ચલો હવે 5મું પદ એટલે ચોથું વત્તા ડી. ચોથું એટલે અહીંયા આપેલું છે 3 + 3√2, 3 + 3√2 અને વત્તા ડી. ડી એટલે વર્ગમૂળમાં 2. તો અહીંયા 3 વખત વર્ગમૂળ 2 હતા અને વર્ગમૂળ 2 છે એની અંદર ઉમેર દો તો 3 + 3 વર્ગમૂળ 2 ટોટલ 4 વર્ગમૂળમાં 2 થાય. એ જ રીતે છઠ્ઠું પદ એટલે 5મું વત્તા ડી. 5મું એટલે શું મળ્યું? તો 3 + 4 વર્ગમૂળમાં 2 અને ડી એટલે વર્ગમૂળ 2 આવ્યા. તો 4 વર્ગમૂળ 2માં વર્ગમૂળ 2 ઉમેરશો એટલે શું થશે? તો 5 વર્ગમૂળ 2. આ જ રીતે 7મું પદ એટલે છઠ્ઠાની અંદર ડી ઉમેરવાથી મળે. છઠ્ઠું એટલે 3 + 5 વર્ગમૂળ 2 અને એની અંદર વર્ગમૂળ 2 છે ઉમેર દો તો કેટલા થાય? 3 + 5 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 ટોટલ 6 વર્ગમૂળ 2 થાય. તો આ રીતે આ પણ દાખલો છે આપણે પૂર્ણ કર્યો. ચલો મિત્રો હવે એના પછીનો દાખલો આપણે જોઈએ. બહુ સરળ દાખલા હતા. આ જ રીતે તમે આગળ વધી શકો. બધા દાખલા છે તમારે આ રીતે જ ગણવાના છે. હું હવે સીધો જ દાખલા નંબર 12 છે એ તમને શીખવાડું છું. દાખલા નંબર 12 છે એની અંદર પ્રશ્ન શું આપેલો છે? દાખલા નંબર 12 એની અંદર આપેલું છે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 18 અને વર્ગમૂળમાં 32. અહીંયા મિત્રો જે પેટર્ન જે આપેલી છે એની અંદર તમે આને આ રીતે પણ લખી શકો. વર્ગમૂળ 2 એમના એમ જ. 8 એટલે શું કહેવાય? 8 એટલે 4 × 8. 8 એટલે 4 × 8. તો પહેલાં તો વર્ગમૂળ 2 એમને એમ જ રહેશે. વર્ગમૂળ 2ને આપણે એક વખત વર્ગમૂળ 2 છે એવું કહી શકાય. 8 એટલે 4 × 8, 4નું વર્ગમૂળ 2 થાય એટલે 2 વર્ગમૂળ 2 એવું કહી શકાય. 18 9 × 18, 9 × 18, 9નું વર્ગમૂળ 3 થાય, 2નું ના નીકળે. 32 16 × 32, 16નું વર્ગમૂળ 4 અને વર્ગમૂળ 2 એમના એમ જ. આને આપણે આ રીતે પણ લખી શકાય. હવે મિત્રો આપણે સમાંતર શ્રેણી છે કે નહીં આને આપણે આ રીતે પણ લખી શકો તમે. આને આ બંને રીતે આપણે લખી શકાય. તો એના સાદા રૂપથી આપણે એને બીજી રીતે લખી દીધું. હવે આપણે ચેક કરીશું a2 - a1. તો a2 એટલે 2 વર્ગમૂળમાં 2, a1 એટલે વર્ગમૂળ 2 આપેલા છે
તો 2 વખત વર્ગમૂળ 2 હતા, એમાંથી 1 વખત વર્ગમૂળ 2 બાદ થાય તો 1 વખત વર્ગમૂળ 2 છે એ બાકી રહે. એ જ રીતે આગળ વધીએ. ત્રીજું પદ છે એમાંથી બીજું પદ બાદ કરીએ. ત્રીજું પદ એટલે મિત્રો અહીંયા આગળ જુઓ 3 વર્ગમૂળ 2 આપેલા છે, તો 3 વર્ગમૂળ 2માંથી 2 વખત વર્ગમૂળ 2 જાય એટલે 1 વખત વર્ગમૂળ 2 વધે. તો આ બંનેના આન્સર સમાન આવ્યા એટલે ડી બરાબર કેટલા આવ્યા? તો 1 વખત વર્ગમૂળ 2. તો આ ડીની કિંમત મળી, બંનેમાં સમાન મળી, A2 - A1માં, A3 - A2માં. તો ધેરફોર આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે એવું આપણે કહી શકાય. તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. ચલો હવે આપણે શોધવાનું હતું પાંચમું પદ. પાંચમું પદ એટલે ચોથા પદમાં ડી ઉમેરવાના. ચોથું પદ એટલે મિત્રો શું હતું? તો ચોથું પદ એટલે અહીંયા આગળ આપણે જોઈએ તો 4 વર્ગમૂળ 2, એની અંદર ડિફરન્સ ડી એટલે વર્ગમૂળ 2. 4 વખત વર્ગમૂળ 2 છે, એમાં વર્ગમૂળ 2 ઉમેરો તો કેટલા થાય? 5 વર્ગમૂળ 2. અને 5 છે તમે અંદર જ્યારે લઈ લો એટલે વર્ગમૂળની બહારની સંખ્યા જ્યારે વર્ગમૂળમાં જાય ત્યારે સ્ક્વેર થઈ એટલે કે વર્ગ થઈને જાય, એટલે 5 છે અંદર જાય એટલે 25 થઈ જાય. અને ઓલરેડી 2 તો આપેલા હતા, તો 5 બહારના અંદર વર્ગમૂળમાં લઈ ગયા, 25 થઈ ગયા. 25 ગુણ્યા 2 અને 25 દુ 50, એટલે આને આપણે પાંચમું પદ છે એ વર્ગમૂળ 50 છે લખી શકાય. પછી મિત્રો છઠ્ઠું પદ આપણે શોધવું છે. છઠ્ઠું પદ એટલે પાંચમું પદ હતું એની અંદર ડી ઉમેરવાનો. હવે પાંચમું પદ એટલે મિત્રો અહીંયા આગળ આપણે જે શોધ્યું હતું આના તમે ગણજો. આ જે છેલ્લે લખ્યું એને ના ગણતા. કેમ મેં છેલ્લા સ્વરૂપની અંદર લખ્યું એનું કારણ હતું, કારણ કે જે આપણે ઉપર પેટર્ન જે હતી વર્ગમૂળમાં પેટર્ન હતી, વર્ગમૂળની બહાર કોઈ સંખ્યા નહોતી, એટલે આપણે 5 વર્ગમૂળ 2 ને ફક્ત વર્ગમૂળની અંદર જ સંખ્યા લખવી હોય એટલે આ પ્રમાણે આપણે એનું સ્વરૂપ લાવી દીધું. પણ સરળતા માટે છઠ્ઠું પદ શોધવું હોય ત્યારે પાંચમા પદ તરીકે તમે 5 વર્ગમૂળ 2 છે એ લઈ શકો. તો 5 વર્ગમૂળ 2 પાંચમું પદ, ડી એટલે વર્ગમૂળ 2 જ લેવાના છે. ટોટલ થાય 6 વર્ગમૂળમાં 2. ઓકે. અને 6 વર્ગમૂળ 2 છે તો 6 અંદર જતા રહે એટલે 6 નો વર્ગ 36 થઈ જાય અને ગુણ્યા 2 હતા અને 36 દુ 72 થાય, એટલે આનો આન્સર વર્ગમૂળમાં 72 મળ્યો. આ રીતે હવે છેલ્લું સાતમું પદ. સાતમું પદ એટલે છઠ્ઠા પદની અંદર ડી ઉમેરવાના. છઠ્ઠું પદ એટલે મિત્રો કયું લેવાનું? 6√2 લઈશું આપણે, અને ડી એટલે √2. ટોટલ કેટલા થાય? તો ટોટલ 7√2 થાય. 6√2 √2 7√2. 7 છે એને અંદર લઈ લો, 7 છે અંદર જશે એટલે 49 થશે અને ગુણ્યા 2. 49 ગુણ્યા 2, 49 દુ 98, તો 98 આ એનો આન્સર થયો. એટલે જે પાછળના 3 પદો જે શોધવાના કીધા હતા મિત્રો એ આપણે શોધી નાખ્યા કે 3 પદો, માગેલા 3 પદો કયા થયા? તો માગેલા 3 પદ એ પહેલાં તો પહેલો આન્સર √50, પછી √72 અને √98. તો એના માગેલા પાછળના જે 3 પદ હતા ચોથા પદ પછીના એ આપણે શોધી નાખ્યા. તો મિત્રો તમે હવે દાખલા નંબર આગળનો 13મો દાખલો છે, એની અંદર વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 6, વર્ગમૂળ 9 અને વર્ગમૂળ 12. તો બીજું પદ એટલે વર્ગમૂળ 6માંથી વર્ગમૂળ 3 બાદ કરો કે વર્ગમૂળ 9માંથી વર્ગમૂળ 6 બાદ કરો. તો મિત્રો ભૂલો બધા કરતા હોય છે. 13મા દાખલાની અંદર શું આપેલું છે? વર્ગમૂળ 3, વર્ગમૂળ 6, વર્ગમૂળ 9 અને વર્ગમૂળમાં 12. આ રીતે અનંત સમાંતર શ્રેણી આપેલી છે. A2 - A1 એટલે વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 3. મિત્રો આની બાદ બાકી એવું નહીં કે ભાઈ 6માંથી 3 બાદ કરે એટલે 3 વર્ગમૂળ 3 જવાબ વધે. તો વર્ગમૂળ 6માંથી વર્ગમૂળ 3ની બાદ બાકી થાય જ નહીં.
અને બાદબાકી કરવી હોય તો કેવી રીતે કરવી પડે? પહેલાં 6નું વર્ગમૂળ છે એ જાણતા નથી, 3નું વર્ગમૂળ શું થાય એ જાણતા નથી, એટલે સીધી બાદબાકી ના થાય. તમે અહીંયા આગળ સાદુરૂપ જે આપવાની પદ્ધતિ છે એ બરાબર છે, સમજી લેજો. તો √6 - √3 એનું કોઈ સાદુરૂપ નહીં મળે. એ જ રીતે આપણે ત્રીજું પદ છે એમાંથી બીજું પદ બાદ કરીએ. ત્રીજું પદ એટલે √9 - √6. ફરીથી તમે 9માંથી 6 જાય તો 3 એટલે 3નું વર્ગમૂળ રહ્યું, એવો આન્સર ના લખતા. તો આ રીતે આ બંને છે વસ્તુ અલગ છે, એટલે અહીંયા આગળ લખી શકાય કે A2 - A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 - A2. તો ધેરફોર આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો આપેલી શ્રેણી શું નથી? તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો એવા કેટલાક સાદુરૂપ જે હોય કે જેની અંદર ના સમજણ પડતી હોય તો પૂછી લેવું. એના પછી 14મો દાખલો છે, એની અંદર આપેલી છે સંખ્યાઓ 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ. તો દરેકનો પહેલાં વર્ગ કરી દેજો, વર્ગ કરી અને પછી સાદુરૂપ આપજો. એ જ રીતે 15માં પણ 1નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ એ રીતે આપેલું છે, એમાં પણ વર્ગ કરી અને પછી સાદુરૂપ આપજો. તો આ રીતે જે બાકીના દાખલા હતા એ તમામે બધા જ દાખલાઓ છે એ તમારે પૂરા કરી દેવાના, અને આ આખું સ્વાધ્યાય છે એની વારંવાર પ્રેક્ટિસ કરી નાખવાની. એના પછી આપણે સ્વાધ્યાય 5.2 છે એ આવશે, એની આપણે ચર્ચા કરીશું. તો સ્વાધ્યાય 5.1 આપણે આજે આ પૂરું થયું. ઓકે, ચલો બાય બાય.